નમસ્કાર ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત. હું છું યશ અને મારી સાથે છે મારા સહયોગી મિહિર. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીની કવાયત પૂર્ણ થઈ છે. 7 થી 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. મુખ્ય દાવેદારોમાં CK પટેલ, ભૂષણ ભટ્ટ, ડોક્ટર નિર્મલા વાધવાની અને હાલ પરેશ રાવલ આ બેઠક પર સાંસદ છે. પીએમ મોદી આ બેઠક પર અંતિમ નિર્ણય લઈ શકે છે. અમદાવાદ પૂર્વ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની કવાયત પૂર્ણ થઈ છે અને 7 થી 8 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. મુખ્ય દાવેદારો જેમના નામ સામે આવી રહ્યા છે તેમાં CK પટેલ, ભૂષણ ભટ્ટ, ખાડિયાના ધારાસભ્ય ડોક્ટર નિર્મલા વાધવાની, તે સિવાય હાલમાં જે અમદાવાદ પૂર્વના સાંસદ છે પરેશ રાવલ. આ તમામ લોકોને સંભવિત દાવેદાર મનાઈ રહ્યા છે. તો અમારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી. બ્રિજેશ, અમદાવાદ પૂર્વ પર સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, તે સાથે જ અન્ય પણ અમુક બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કયા કયા સંભવિત દાવેદારો કે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે? યશ, જે રીતે વાત કરવામાં આવે, હાલ જે નામો મળ્યા છે આ 3 મુખ્ય દાવેદાર છે. પરેશ રાવલ વર્તમાન સાંસદ છે, પણ જે 3 નામો જે નિરીક્ષકોને મળ્યા, કુલ 8 બાયોડેટા મળ્યા છે. તેમાંથી જે જાણીતા 3 નામો છે, કદાવર નામો કહી શકાય તેવા 3 નામોમાં CK પટેલનું નામ મુખ્ય છે. જે રીતે તેમણે કાર્યક્રમ યોજ્યો હતો, PM મોદી એમના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, ત્યારથી મનાઈ રહ્યું છે કે CK પટેલને ભાજપ લોકસભાની કોઈ એક બેઠક આપે તેવી વાત ચાલી રહી છે. તેમાં 3 બેઠકો છે તેમના માટેની. એક બેઠક છે મહેસાણા, બીજી બેઠક છે અમદાવાદ પૂર્વ અને ત્રીજી ગાંધીનગરની વાત હતી. પરંતુ આ 3 બેઠકોમાંથી કઈ બેઠક ઉપર CK પટેલ લડાવવામાં આવે છે તેના ઉપર જે CK પટેલનું નામ મુખ્ય દાવેદાર તરીકે અમદાવાદ પૂર્વમાં ચાલી રહ્યું છે. બીજું જે નામ છે ડોક્ટર નિર્મલા વાધવાની, કે જે પૂર્વ ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. સાથે જ ત્રીજું નામ જે રીતે ભૂષણ ભટ્ટની વાત કરવામાં આવે તો ભૂષણ ભટ્ટ પણ પૂર્વ ધારાસભ્ય છે. એટલે કે આ 3 નામો છે. સાથે જે અન્ય નામો છે તે નામો એટલા મોટા નામો નથી કે જે જાણીતા ચહેરા હોય, પણ આ 3 મુખ્ય નામ છે. વર્તમાન સાંસદ પરેશ રાવલનું પણ નામ છે. કેટલીક જગ્યાથી વાતો હતી કે મનોજ જોશીની દાવેદારી થાય, પરંતુ મનોજ જોશીનું નામ હાલ જે સેન્સ લેવાની પ્રક્રિયા આવી છે તેની અંદર કોઈના પણ દ્વારા નથી આપવામાં આવ્યું. તેમ છતાં આ બેઠકનો મુખ્ય નિર્ણય જે છે પરેશ રાવલના કારણે PM મોદીના હાથમાં છે. PM મોદી નક્કી કરશે કે પરેશ રાવલે આ બેઠક પરથી લડવું કે નહીં, અને અહીંયાથી નહીં લડે તો કઈ જગ્યાએથી પરેશ રાવલની ચૂંટણી લડવાનો નિર્ણય જે છે, અંતિમ નિર્ણય PM મોદી કરશે. એટલે આ બેઠકનું ભવિષ્ય જે છે એ PM મોદીના નિર્ણય બાદ સ્પષ્ટ થશે કે અહીંયાથી કોણ લડશે. પણ હાલ જે દાવેદારો નિરીક્ષકોને જે નામ મળ્યા છે, બાયોડેટા મળ્યા છે, તેમાં 3 મુખ્ય નામો છે: CK પટેલ, ભૂષણ ભટ્ટ અને નિર્મલા વાધવાની. જી બ્રિજેશ, પણ સાથે જ સવાલ તે પણ ઉભો થાય છે કે અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલના કામકાજથી જનતા તેટલી ખુશ નથી. સાથે જ ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક નો રિપીટની થિયરી પહેલેથી અપનાવતી આવી છે. તો પરેશ રાવલનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ પણ જોઈ શકાય ખરી? પરેશ રાવલને લઈને જે છે સ્થાનિક સ્તરે જે પણ વાત હોય વાત, પણ સૌથી મહત્વની વાત એ છે કે તેઓ PMની સૌથી નજીકના જે નેતાઓ છે તેમાં માનવામાં આવે છે. પરેશ રાવલના PM સાથેના કનેક્શન ખૂબ જાણીતા છે. તેવા સંજોગોની અંદર તેમનું પત્તું કપાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. પણ જો પત્તું કપાશે તો તેમણે જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે તેમને અન્ય કોઈ સીટ ઉપર ફાળવવામાં આવી શકે છે. પણ આ જે નિર્ણય છે એ નિર્ણય PM કરશે, અન્ય કોઈના હાથમાં નિર્ણય નથી. PM નક્કી કરશે પરેશ રાવલે ચૂંટણી લડવી કે નહીં. તે વાત તે રીતે સ્પષ્ટ થશે. પણ હાલની સ્થિતિએ તેમનું નામ ચોક્કસ રીતે દાવેદારોમાં રહેશે, કારણ કે તે હાલ વર્તમાન સાંસદ છે અને તેમને ટિકિટ આપવી કે નહીં તેનો આખરી નિર્ણય PMના હાથમાં છે. એટલે તેમનું નામ ચોક્કસ દાવેદારીમાં રહેશે. હાલ તેમનું નામ લિસ્ટમાં છે. જી યશ. જે બ્રિજેશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપની આ સેન્સની પ્રક્રિયા જે છે તે એક સાથે બધી જગ્યાએ ચાલુ થઈ છે. આ સિવાય જે મહત્વની બેઠકો છે ગુજરાતની 26 લોકસભામાંથી, તેમાં કયા કયા નામો ચર્ચાઈ રહ્યા છે? મિહિર, પહેલી વાત એ છે કે આ સેન્સ લેવાની પ્રક્રિયા 3 દિવસ ચાલવાની છે અને તમામ જગ્યાએ આજે શરૂઆત નહીં થઈ. આજે જે જગ્યાએ શરૂઆત થઈ, ભરૂચની વાત કરીએ તો હજુ પણ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે. પાટણની વાત કરીએ તો ત્યાં પણ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે. રાજકોટમાં પણ એ પ્રક્રિયા ચાલુ છે. પણ મહત્વની વાત એ છે કે રાજકોટમાં હજુ સુધી કોઈ પણ ઉમેદવારે દાવેદારી નથી નોંધાવી. એટલે કે એ બેઠક ઉપર તમામ જે વિધાનસભા બેઠકો આવે છે તેના સ્થાનિક આગેવાનોએ એવું સ્પષ્ટ કહ્યું છે કે અહીંયા જે પણ ઉમેદવાર આવશે તેને અમે જીતાડીને મોકલીશું. એ અમારી જવાબદારી છે. કમળના ચિહ્ન ઉપર અને PM મોદીના નામ ઉપર
પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને જીતાડવાની જવાબદારી અમારી રહેશે, આવું સ્થાનિક સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે. અને રાજકોટ ઉપર હજુ સુધી કોઈએ પણ દાવેદારી નથી નોંધાવી. પાટણ અને ભરૂચમાં હજુ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે. જે પંચમહાલ બેઠક છે ત્યાં મહત્વની વાત એ છે કે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ તેમણે ફરી દાવેદારી નોંધાવી છે અને સાથે જ CK રાહુલજીનું નામ પણ જે છે તે દાવેદારીમાં છે. આ બંનેમાંથી કોઈ એકને ટિકિટ ફળવાઈ શકે છે. જે કેસમાં પ્રભાતસિંહ ચૌહાણનો દાવો મજબૂત છે, તેમણે હંમેશા કહ્યું છે કે આ બેઠક મારી છે ને હું જ લડીશ ને હું જીતીશ, એટલે તેમનું નામ પણ એ બેઠક ઉપર તેમણે દાવેદારી નોંધાવી છે. હાલની સ્થિતિએ આ બેઠકો ઉપર પ્રક્રિયા ચાલી રહી છે. 3 દિવસ આ પ્રક્રિયા ચાલવાની છે એટલે તમામ જગ્યાએ અલગ અલગ ફેઝમાં નિરીક્ષકો જવાના છે અને તે પ્રમાણે આ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ રહેશે. જી ચોક્કસથી અમારી સાથે જોડાયેલા રહેશો. આપની સાથે આગળ પર વાત કરીશું. તો સૌથી પહેલા Zee24 કલાક પર ઉમેદવારોના નામ આપ જાણી શકો છો અને કોંગ્રેસ 4 તબક્કામાં લોકસભાના ઉમેદવાર જાહેર કરશે. વહેલા ઉમેદવાર જાહેર કરવામાં ઉમેદવાર તૂટવાનો કોંગ્રેસને ડર લાગી રહ્યો છે. ધારાસભ્યો કોંગ્રેસ છોડતા કોંગ્રેસ આ પગલા સંભાળીને ભરશે. એક સાથે ઉમેદવાર જાહેર કરવાનું કોંગ્રેસે ટાળ્યું છે અને કોંગ્રેસે ધારાસભ્યોને લોકસભા ન લડાવવાનો નિર્ણય કર્યો હતો. ઘણી બેઠકો પર સક્ષમ ઉમેદવાર ન હોવાથી ધારાસભ્યને લોકસભા પણ લડાવી શકે છે. 6 થી વધારે ધારાસભ્યો લોકસભાની ચૂંટણી માટે રેસમાં હોવાનું જાણવા મળ્યું છે. લલિત વસોયા પોરબંદરથી, આનંદ ચૌધરી બારડોલીથી, લલિત કગથરા રાજકોટથી, અશ્વિન કોટવાલ સાબરકાંઠાથી, તો આ સાથે જ ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગરથી અને CJ ચાવડા ગાંધીનગરથી ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર થઈ શકે. આ તમામ સમાચારો મળી રહ્યા છે. આ વિશે જ ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે. ગૌરવ, જે રીતે જે નામો સામે આવ્યા છે, ધારાસભ્યોના નામો પણ સામે આવ્યા છે, કોંગ્રેસ હવે 4 તબક્કામાં ઉમેદવારો જાહેર કરશે. જી વાત કરીએ તો અત્યાર સુધી પ્રથમવાર એવી ઘટના છે કે કોંગ્રેસના ઉમેદવાર ખૂબ જ વહેલા જાહેર કરવામાં આવે છે. બાકી અત્યાર સુધી એવું થતું હતું કે જ્યારે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવારો જાહેર થતા ન હતા અને છેલ્લે કોઈ પણ એક વ્યક્તિને મેન્ડેટ આપવામાં આવતું હતું. સૌથી પ્રથમ 4 બેઠકો માટેના ઉમેદવાર જાહેર થયા, પરંતુ ત્યારબાદ ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો જે વર્તમાન ધારાસભ્યો હતા તેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા. ત્યારે થોભો અને રાહ જોવાની નીતિ હાલ હવે કોંગ્રેસ અપનાવી રહ્યું છે અને બાકીની જે 22 બેઠકો ખરી તે 22 બેઠકોનો ઉમેદવાર એક સાથે જાહેર ન કરતા તબક્કાવાર જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. પરેશ ધાનાણી અને અમિત ચાવડા હાલ દિલ્હી પહોંચ્યા છે. આવતીકાલે સ્ક્રીનિંગ સમિતિની જે બેઠક થવાની છે તેમાં ગુજરાતની જે 22 બેઠકો માટેના ઉમેદવારો છે, તે દાવેદારો છે, તે કોણ હોઈ શકે તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે. બીજી મહત્વની વાત કે કોંગ્રેસે એવી જાહેરાત કરી હતી કે કોઈ પણ ધારાસભ્યને લોકસભા લડાવવામાં આવશે નહીં, પરંતુ ગુજરાતની ઘણી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ પાસે કોઈ સક્ષમ નેતા નથી અથવા તો જો કોઈ નેતા હોય અને જો તે નામ જાહેર થાય તો તે કદાચ પક્ષ પલટું થાય અને પક્ષ પાટલી બદલીને અન્ય પાર્ટીમાં સામેલ થાય તેવો એક ડર હોવાને કારણે જે વિશ્વાસપત્ર ધારાસભ્યો છે તેમને ચૂંટણી લડવાનો નિર્ણય કોંગ્રેસ કરી શકે છે. આવા 6 થી વધારે ધારાસભ્યો છે કે જે હાલ લોકસભાની ચૂંટણીની રેસમાં છે, જેમાં સૌથી પ્રથમ નામ આવશે લલિત વસોયા કે જેમને પોરબંદર માટે પ્રચારની શરૂઆત પણ કરી નાખી છે. તે પોરબંદરના ઉમેદવાર હોઈ શકે છે. સાબરકાંઠા માટે અશ્વિન કોટવાલની વાત કરી શકાય. સુરેન્દ્રનગરની બેઠકની વાત કરીએ તો કોડી પટેલ સંવાદની સીટ છે ને તેના માટે સૌથી પ્રબળ દાવેદાર તરીકે સોમાભાઈ પટેલનું નામ આવતું હતું, પરંતુ જે રીતની વાત આવી કે સોમાભાઈ કોંગ્રેસ છોડી શકે છે, ત્યારબાદ અન્ય એક નામ ચોટીલાના જે ધારાસભ્ય ઋત્વિક મકવાણા તેમનું પણ સામે આવી રહ્યું છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઉમેદવાર બીજી પાર્ટીમાં જતો રહેવાના ડરથી કોંગ્રેસ તબક્કાવાર ઉમેદવારની યાદી જાહેર કરશે. બિલકુલ ગૌરવ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસને હવે ડર છે કે ધારાસભ્યો ક્યાંક બીજી પાર્ટીમાં ન જાય અને 4 તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. તો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાં ઉમેદવારની પસંદગી માટે સેન્સ લેવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપે પંચમહાલ, ભરૂચ, અમદાવાદ અને પાટણમાં સેન્સ લીધી. પંચમહાલમાં વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સંભવિત ઉમેદવાર મનાઈ રહ્યા છે. સાથે જ CK રાહુલજીને પણ સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. બંને વચ્ચે કાંટાની ટક્કર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો ભરૂચમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. તો પાટણમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી અને કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા.